હાલ એક મહત્વપૂર્ણ સમાચાર સામે આવી રહ્યા છે। બોડેલીના સાલપુર પાસે ગંભીર અકસ્માત, 25 વર્ષના યુવાનનું ઘટના સ્થળે મોત। બોડેલીના સાલપુરા પાસે રોડની સાઈડની રેલિંગ પર બાઇક ચાલક અથડાતા 25 વર્ષના યુવાનનું ઘટના સ્થળે મોત। જબુગામમાં રહેતા દિગ્વિજયસિંહ રાઠવા જે કામ અર્થે સંખેડાના મંગલ ભારતી જઈ રહ્યો હતો ત્યારે બોડેલીના સાલપુરા પાસે રોડની સાઈડની રેલિંગ પર બાઇક અથડાતા ઘટના સ્થળે મોત નીપજ્યું। બોડેલીના જબુગામથી કામ અર્થે મંગલ ભારતી જઈ રહ્યો હતો યુવાન રેલિંગ સાથે બાઇક અથડાતા ખૂબ જ દૂર સુધી બાઇક ધસડાતા બલેનો ગાડી પર અથડાઈ અને ગંભીર અકસ્માત સર્જાયો, જેથી કરી યુવાનનું ઘટના સ્થળે કમકમાટી ભર્યું મોત નીપજ્યું। ઘટના સ્થળે લોકટોળા ભેગા થયા અને પોલીસ પણ ઘટના સ્થળે પહોંચી પોલીસ દ્વારા આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવી। ટીવી18 ન્યૂઝ નેટવર્ક સાથે રિપોર્ટર ઝહીર સૈયદ, બોડેલી, છોટાઉદેપુર। મારો સન છે, અમે જબુગામ રહીએ છીએ। જબુગામથી કોમ્પ્યુટર ક્લાસ માટે બોડેલી આવ્યો હતો, ત્યાંથી મંગલ ભારતી કોલેજ કંઈ કામ હતું એટલે નીકળ્યો હતો અને આ એક્સિડન્ટ થઈ ગયું ને એક્સપર્ટ થઈ ગયું। શું નામ હતું એનું? રાઠવા દિગ્વિજય। અને કેટલી ઉંમર હતી? એની ઉંમર 25 વર્ષ। તમારું નામ શું કાકા? રાઠવા ધનસિંહભાઈ સનાભાઈ।